ગુજરાતમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી એપ આધારિત વાહન સેવાઓનો ઉપયોગ કરનારા અને આપનારાઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ખાનગી વાહનોના વ્યાપારી ઉપયોગના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી। ઓટો રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી। ઓટો રિક્ષા ચાલક એસોસિએશને હાઈકોર્ટમાં દાદ માંગી હતી કે આ ખાનગી કંપનીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરાતી નથી। આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકારને આ મામલે 1 સપ્તાહની અંદર લેખિત જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે। ત્યારે આપણી સાથે ફોન લાઈન પર ઓટો રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ સોની અત્યારે આપણી સાથે જોડાયેલા છે। તેમની સાથે વાત કરીએ। પંકજભાઈ, આખરે હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કે આ ખાનગી કંપનીના જે વાહનો છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાતી, કયા પ્રકારની આપણી કમ્પ્લેન હતી અને શું રજૂઆત કરવામાં આવી હતી? આવા ઘણા વર્ષથી 4 વર્ષથી સફેદ નંબર પ્લેટમાં 2 વ્હીલર વાહનો ચાલતા હતા જી, જે ગેરકાયદેસર આ ઓલા ઉબેર કંપનીઓમાં મન ફાવે તેવા બાઇકો જોઈન કર્યા છે, જેમાં ઘણી બધી રજૂઆત કરી છે ગાંધીનગર સચિવાલય, આરટીઓ અમદાવાદ। તો આ વાતને અમારી કોઈ માનતા નહોતા અને એગ્રીગેટરના ગાઈડલાઈન અમે વાંચ્યા જ્યારે અમને ખબર પડી તેના બિડાણો અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ શ્રી દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે આવા 2 વ્હીલર દ્વિચક્રીય વાહન ન ચલાવવામાં આવે, કેમ કે મુસાફરનો જીવ જોખમમાં મૂકી શકાય છે। અને હાલ અમે મજબૂરીમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે ગઈકાલે 16/6/2026ના રોજ। હવે ત્યાં સરકાર જોડે આપણે અઠવાડિયાની અંદર જવાબ માંગ્યો છે અને સરકારી વકીલે જે આપણા સફેદ નંબર પ્લેટમાં 2 વ્હીલર ચાલે છે તેને આપણા કોમર્શિયલમાં કન્વર્ટ કરવા માટે 2 મહિનાની મુદત માંગી છે। જી પંકજભાઈ, તો આપની જે અપીલ હતી તેના ઉપર કોર્ટનું અવલોકન શું રહ્યું છે? કયા પ્રકારના સૂચનો આપ્યા છે? તો એવું છે કે આ જે પ્રાઇવેટ કંપની, જે ખાનગી કંપનીઓમાં કોમર્શિયલ વ્હીકલ જ હોવા જોઈએ, પ્રાઇવેટ રજિસ્ટર્ડ ના પાડી છે, કેમ કે આમાં કેટલાક અકસ્માતમાં મૃત્યુ પામી ગયા છે જેનું કોઈ વર્તન નથી, કોઈ જવાબદારી નથી। તો એને કોમર્શિયલમાં કરવા માટે આદેશ આપ્યો છે કે સરકારને આ પ્રાઇવેટ વાહનોથી નુકસાન થઈ શકે છે અને ઘણા કાર ચાલકો છે, રિક્ષા ચાલકો છે જે સરકાર સુધી ટેક્સ ભરતા હોય છે, જે કોમર્શિયલ કાયદેસર હોય કે ગવર્મેન્ટમાં રજીસ્ટર કરેલી ગાડીઓ જ હોય। જી જી પંકજભાઈ, આભાર અમારી સાથે જોડાયા તે બદલ। તો આપણે જણાવી દઈએ કે આ સમગ્ર મામલામાં હવે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે જે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે તેને કમર્શિયલમાં ટ્રાન્સફર કરવામાં આવી અને ત્યારબાદ યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે।